रुको रुको ऐसे नहीं, शुरू से दिखाता हूँ। मेरा फलसफा कंधे पे मेरा बस्ता चला मैं जहां ले चला मुझे रस्ता। હેલો દોસ્તો, તમારા બધાયનું આપણા ડાંગરિયા સરકાર ચેનલમાં સ્વાગત છે અને તમે બધા મજામાં જ હશો, કેમ કે આપણા વ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય. અને વાગ્યા છે અત્યારે 1:30, જોઈ લેજો પાછળ ઘડિયાળમાં 1:30 વાગી ગયો છે. તો કાંઈ વાંધો નહીં. તો હવે અમારે ક્યાં જવાનું એ તમને અત્યારે નહીં કહું, આગળ તમે વ્લોગમાં જોડાયેલા રહેજો જેથી તમને ખબર પડે કે અમે અત્યારે ક્યાં જઈએ છીએ અને કેવીક મજા કરી છીએ. તો કાંઈ વાંધો નહીં, જોડાયેલા રહેજો. હાલો તો આપણે મળશું આગળ હવે. હા, તો અમે બેહને ભાઈ મસ્ત મજાના તૈયાર થઈને નીકળી ગયા હતા. જોતા જાજો સાઈડનો વ્યૂ, મસ્તીનો સાઈડનો વ્યૂ છે ભાઈ. અને આવી જ રીતના ભાઈ મોજ કરવાની છે આપણે, તો વિડીયોમાં જોડાયેલા રહેજો. અત્યારે પહોંચી ગયા હતા ઘરે, તો દેખાડી દઉં જુઓ. અને આ અમારે ખોડિયારમાંનું મંદિર છે જુઓ, બાજુમાં જ છે ખોડિયારમાંનું મંદિર. તો હજી જોડાયેલા રહેજો. હજી અમારે જવાનું ક્યાં છે એ તો હજી હું તમને કહીશ જ નહીં, કેમ કે હું તમને ખોઈલ જ નથી દેવાનો અત્યારે. કેમ કે તમે વિડીયો જોવો ને આખો ત્યાં જ તમને ખબર પડશે જ લાસ્ટમાં કે ક્યાં જાઉં. તો હજી ખોઈલ નથી જ દેવાનો ક્યાં જાઉં એ. તો તમે બધા હજી જોડાયેલા રહેજો. અત્યારે તો હજી 3:15 થયા છે. 1:30 વાગે રાજકોટથી નીકળતા ગામડે પહોંચી ગયા, 3:15 થયા છે. બરાબર, કાંઈ વાંધો નહીં, તમે બધા જોડાયેલા રહેજો. હજી કહીશ નહીં ક્યાં જવું, એટલે કાંઈ વાંધો નહીં. હાલો તો હવે આપણે હાથ પગ મોટું ધોઈ લઈ, ફ્રેશ થઈ જાય, પછી આગળ મળશું આપણે. જોડાયેલા રહેજો એટલે ખબર પડી જાય ક્યાં મળશું. બરાબર, હાલો તો. અચ્છા, અમે ઘરેથી નીકળી ગયા હતા બે, તો ક્યાં જતા હતા એ તો હજી નથી જ કહેવાનું. જોકે તમને ખબર તો પડી જ ગઈ છે, કેમ કે થંબનેલ જોઈ લીધું એટલે. તો કાંઈ વાંધો નહીં. તો અમે ક્યાં જતા હતા રણુજાના મેળામાં. તો તમે થંબનેલ જોઈ લીધું એટલે પછી એમ થયું કે નાના કઈ જ દઉં હવે ક્યાં જાય. તો જોતામાં અમે પહોંચી ગયા હતા રણુજાના મેળામાં. તો રણુજાના મેળામાં હું તમને છે ને ભાઈ અહીંનો માહોલ, અહીંનો ટ્રાફિક ને એ તમને પહેલાં દેખાડું, કેમ કે ભાઈ અમે બહાર ગાડી રાખી દીધી હતી અને અહીંથી હાલીને જતા હતા. જુઓ, ફૂલ ટ્રાફિક છે. અહીંથી જ સ્ટોલ ને બધું લાગી ગયેલું છે. જુઓ, બદામ શેકવાળાને જોઈ લ્યો, બધાય ઊભા રહી ગયા છતરિયું લગાડીને. જુઓ સાઈડોમાં આ ફુગાવાળા ને એટલું માણસો તો હજી આવકમાં છે એટલું જ જાવકમાં છે. તો ફૂલ ટ્રાફિક હતો રણુજાના મેળાનો, કેમ કે ભાઈ તરણેતરનો મેળાને ભાઈ ટક્કર મારે હો ભાઈ રણુજાનો મેળો ભાઈ. કેમ કે ફૂલ ટ્રાફિક અને જોરદાર મેળો જામ્યો તો ભાઈ. અને આમ જુઓ ને તો જોઈ લ્યો આમાં હજી આ તો કાંઈ નથી ટ્રાફિક. હજી બહુ આગળ હું તમને બતાવીશ કેવો ટ્રાફિક છે. જેમ અંધારું થતું જશે ને એમ ટ્રાફિક વધતો જશે મેળાનો. અને અહીંથી તમને જો ને જો દેખાતો હશે એટલું હજી મંદિર તો એટલું છેટું છે હજી રામાપીરનું. હજી આમ હું હવે તો સવારે મેળો કરવા આવ્યો હોય એટલે બપોરે તો વયા જાય અમુક. હવે બપોરે પછી જે આવશે એ બધાય સવાર લગી મેળો કરશે, રાતે નીકળશે, રખડશે. જુઓ, ફ્રૂટવાળા અને બધા બેસી ગયા છે. તો આ જુઓ પહોંચી ગયા હતા મંદિર પાસે, અને તમને દેખાડી દઉં. આ રામદેવપીરનું મંદિર છે, જૂનું મંદિર છે. આ જે સવા ભગતની જગ્યા કે ને એ જૂનું મંદિર, આ રામદેવપીરનું જૂનું મંદિર. અને આ બધા સ્ટોલ ને એવું બધું છે. અને ફૂલ ટ્રાફિક જામતો જતો હતો. અને પછી મેળામાં તો ભાઈ બહુ મજા કરી છે. તો તમને પહેલાં રામાપીરના દર્શન કરાવી દો મંદિરની અંદર જઈને. તો જુઓ, અહીંથી રામાપીરના દર્શન કરી લેજો, કેમ કે ટ્રાફિક છે અંદર. વિડીયો ને ફોટોગ્રાફીની મનાઈ છે, કેમ કે તો પછી દર્શન કરવામાં ટ્રાફિક થઈ જાય એટલે વિડીયોને એવું ઉતારવા નથી દેતા. બહારથી દર્શન કરાવી દો અને અહીંથી જુઓ આખું મંદિરનો નજારો. અને હવે ભાઈ મેળો જામ્યો જુઓ, રાધેશ્યામના ગોલા. હવે ટ્રાફિક વધતો જ જાય જેમ આગળ જાઉં ને એમ. કેમ કે ભાઈ બધા મેળો કરવા આવે, વસ્તુ લે મેળામાંથી, ખરીદી કરે. અમુક સ્ટોલે જુઓ તમે ફૂલ મેળામાં ધંધો કરે ભાઈ. મેળામાં ધંધો કરો ને તો તમારો હાલી જાય તો હાલી ગયો.
જો કિંજલ પાન ને આ લકી આઈસ તો ભાઈ જમાવટ હતી રણુજાના મેળામાં અને ફૂલ બાકા જીકી વાળો જ મેળો છે એટલે તમે તાર ઉપાધિ નથી કરવાની. જુઓ એમ બાજુ મોજૂદ કરે ને બધે આવી જ મજા રાખવાની છે રણુજાના મેળામાં. જુઓ જયમો ભાઈ મેળો જયમો હો. કેટલા લોકો ઉડકામાં બેઠા હોય કોમેન્ટ કરી દેજો. કેટલાકને બીક લાગે એ કોમેન્ટ કરી દેજો. ઉપર કેટલાક સુધી બેઠા હોય ને કેટલાક સુધી નીચે બેઠા હોય બધાને ઉપર બેસવાનું. અને પછી અમે બેસી ગયા હતા ફજરમાં. તો આખા મેળાનો વ્યૂ કેવો જોરદારનો આવે છે ઉપરથી તમને આખો મેળો રણુજાનો દેખાડી દઉં. તો જુઓ જબ્બર આખો મેળો હો ભાઈ, એમ કાંઈ ઘટે નહીં કાંઈ મેળામાં અમારે. જુઓ આ હાકરીને આખો મેળો જુઓ તમે, જોરદારનો મેળો છે. ઘણા બધા સ્ટોલ હતા, બહુ મજા આવી ભાઈ. અને જુઓ બધા એને ભાઈ ફજરમાં જુઓ ભાઈ ફૂલ મોજમાં છે. તમે પણ આવી મજા કરી હોય, કયા કયા મેળામાં ગયા હતા તો એ એક કોમેન્ટ કરી દેજો બધાએ કે તમે કયા મેળામાં ગયા હતા. અને રણુજાના મેળામાં આવ્યા હોય તો ખાસ કોમેન્ટ કરી દેજો. કેમ કે ભાઈ રણુજાના મેળામાં આવ્યો હોય એ તો ભાઈ જેના રામાપીરનો હુકમ હોય ને એ જ મેળો કરી શકે હો ભાઈ. તો ભાઈ રણુજાનો મેળો ભાઈ જોઈ લ્યો તમે. માણસો છે ને ભાઈ હવે જેમ હાંજ પડતી જાય ને એમ વધતો જાય મેળામાં માણસોનો ટ્રાફિક. કેમ કે આજ બીજો દિવસ હતો અને જુઓ ને તો માણસો હજી આવકમાં જ હતું એટલે સાંજ પડશે ને એમ વધી જાય, હાલવાની જગ્યા નહીં રહે એટલું પબ્લિક થઈ જાય. કેમ કે રાત્રે તો ભાઈ બધાય વધત જાય પબ્લિક. અને જુઓ ભાઈ આપણા ભાઈએ સ્ટોલ નાખ્યો હતો આઈસ્ક્રીમનો તો જોઈ લ્યો. આ ઝીણકો અને ઓલો મોટો હમણાં સામે આવ્યો એ આ જોઈ લ્યો માણસો ભાઈ ફૂલ સ્ટોલમાં ભાઈ ટ્રાફિક ફૂલ હતો. પછી ત્યાંથી જોયું તો બ્રેક ડાન્સમાં ભાઈ બહુ મજા આવી ગઈ બેસવાની ને એ ફૂલ મોજ. તો જુઓ તમે આગળ જોડાયેલા રહેજો. હાલો તો જુઓ મેં બે ઊભા રહી ગયા હતા બ્રેક ડાન્સમાં બેસવાનું હતું. જુઓ પાછળ ઉડકું છે અને ઘણું બધું માણસો અત્યારે ભાઈ બ્રેક ડાન્સમાં બેસવા માટે આવેલું છે. જુઓ આ બધા મોજ કરે છે તો આપણે આ બ્રેક ડાન્સમાં બેસીને આવી જ મોજ કરવાની છે. તો હાલો તમે જોડાયેલા રહેજો. હવે બ્રેક ડાન્સ શરૂ થઈ ગઈ છે તો હવે જ મોજ આવશે સાચી. જોઈએ હવે ઈમુને કેવીક બીક લાગે છે એ અમને ખબર પડી જાય વિડીયોમાં જોવો એટલે તમે એને બીક લાગે છે કે નથી લાગતી. હા મોજ કેટલું મજા આવે. ગીત કેટલું મજા આવે. બતાવું સત્તાધાર આશ્રમ જે અમારા ગામના જે બધા સેવકો છે તો તમને એ બધાને દેખાડી દઉં. જુઓ તમે કે ભાઈ સત્તાધાર આશ્રમ ફૂલ સેવા કરે છે અત્યારે. જુઓ આ બધા સેવકો
આ બધાને ધન્ય કહેવાય ભાઈ, 3 દી લગી આવી સેવા કરે નિસ્વાર્થ ભાવે, તો આ બધાને ધન્ય કહેવાય ભાઈ. જો આ બધાય સરબતની સેવા હે, તો જોઈ લ્યો બધાય. આ હતા અમારા ગામના સેવકો જે બધા સેવામાં હતા. અને પછી આપણે આવી ગયા હતા કાનગોપી જોવા, તો તમને બધાને પણ કાનગોપી દેખાડી દઉં. તો કાંઈ વાંધો નહીં, હાલો તો જોડાયેલા રહેજો કાનગોપી જોવા માટે. તો ચાલો જોઈએ કાનગોપી. દેવાધિદેવ મહાદેવની આરતી થતી હતી. તો ભાઈ તમે બધા જોડાયેલા રહેજો અને હર હર મહાદેવ લખી દેજો કોમેન્ટમાં. તો હાલો પાછા આગળ જોડાયેલા રહેજો આરતીમાં. તો પછી અમે આરતી કરીને પછી એને માર્કેટમાં પાછા નીકળી ગયા હતા, કેમ કે હવે અંધારું ફૂલ થતું જાય છે, એમ માણસો વધતું જાય. એટલે હવે આપણે અહીંથી પહેલાં તમને છે ને મેળાના ચકડોળનો વ્યૂ બતાવી દો. આગેથી જોઈ લ્યો કેવો જબ્બર આખો વ્યૂ આવે છે, જોઈ લ્યો. 3 ચકડોળ અહીંથી દેખાય છે, એક આમ ઊભું છે. અને પછી અહીંયાથી અમે માર્કેટમાં જોવા ટેડી બિયર ને એવું બધું હતું. એટલે પછી અહીંયાથી અમે છે ને ભાઈ હવે તમને ખાસ તો એ જણાવવાનું કે રામદેવ પીરના દર્શન કરવામાં વારો આવે એમ નથી. તો હું તમને પહેલાં છે ને બહારથી તમને મંદિરની બહારથી તમને દર્શન કરાવી દઈશ. તો જુઓ, તો હવે તમને અહીંથી છે ને બહારથી ને દર્શન કરાવી દઈશ રામદેવ પીરના, કેમ કે અંદર જવાય એમ જ નથી, ફૂલ ટ્રાફિક છે અને વારો દર્શન કરવામાં આવે એમ નથી, કેમ કે ફૂલ ટ્રાફિક છે અને માણસો વધતું જાય છે. એટલે છે ને ભાઈ અહીંથી બહારથી તમને દર્શન કરાવી દઉં. તો દર્શન કરી લ્યો અને કોમેન્ટમાં જય રામદેવ પીર લખી દો. અને આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલમાં જોડાયેલા રહેજો. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા મારા વાલા મિત્રો.